પ્રોગ્રામમાં કહું છું કે એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. અમે તો માનવ જીવનના ઘડતરનું કામ કર્યું છે, કોકના માટે કામ કર્યા છે, અનેક બલિદાનો આપ્યા છે, અનેક કથાઓ છે. આમ ઉપરા ઉપર આમ પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાળી થઈ જાય એટલા ઉજળા ઇતિહાસો છે આપણી ધરાના. આપણી પરંપરા, આપણી સભ્યતા અદ્ભુત છે. ભાઈ બેઠા છે, RSS નું 100 વર્ષ થાય છે. 100 વર્ષ થાય સભ્યતા માટે, રાષ્ટ્ર માટે કામ કરે છે. મેં કીધું તું હમણાં, મેં કીધું ઘણા એમ કહેતા હતા RSS કો ખતમ કરી દેંગે. તમારી પેઢીઓ ખતમ થવાની તૈયારીમાં છે, તમારે જે કરવું હોય કહેજો. હવે તમે કયો, તમને ખબર છે આજ આપણે આ માંડવા બાંધ્યા છે, અત્યારે એ માંડવા બાંધી શકીએ, માંડવા કાયમ બાંધી શકીએ, સારી રીતે આવા ઉજવણા કરી શકીએ, ધર્મોત્સવ કરી શકીએ. એના માટે બજરંગ દળના કેટલા યુવાનો જેલમાં છે. જોરદાર તાળીથી એકવાર બતાવવા જોઈએ. બહુ અઘરી વાત છે. આપણે ભેળા જઈને ઘણા કે હોય ભેળા ભૂલમાં આવી ગયા હોય તો કે એકચ્યુઅલી હું તો માવો ખાવા ગયો હતો, હું એમાં નહોતો. કાં ભેળો થાય ને ખબર પડે. વાતો કરે હમ સબ હિન્દુ એક હે, એ તો આર પાર ઉતરે ત્યારે ખબર પડે કોણ કરે છે. દો દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. કહેવાનો અર્થ કોઈ જ્ઞાતિ જાતિવાદ બિલકુલ નહીં. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને એક થઈને ભારતને મહાન બનાવવાનો છે. આપણો બધાનો ભારત છે. પણ આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું. અહીંયા હું ડાયટો છે, આ સીધી વાત છે. AR રહેમાન ને ઓસ્કાર સુધી આપણે પુગાડ્યા, આપણે એમાં નાચ્યા, એના ગીતોમાં વનરાજમામાં આપણે મોજ કરાવી, આપણે ઓસ્કાર સુધી પુગાડ્યા. હટાણે એ કહે છે કે અહીંયા બધું જ્ઞાતિ જાતિવાદ ઉપર વધારે ચાલે, તો ત્યાં જાય ને પાકિસ્તાન તરીકે તને ખબર પડે આઝાદી કોને કહેવાય, એનો અનુભૂતિ થાય તને ત્યાં જાતો તો ખબર પડે. કહેવાનો અર્થ મારો એ છે કે આ ભારતીય પરંપરા છે આપણી. એટલે બહુ સરસ. જો ખુલ્લું કરી નાખ્યું ને વાહે જેટલા બેહવું હોય બે છે. પણ આપણે કાલે બહાદુરભાઈને અમે કહી શકીશું કે અમારા પ્રોગ્રામમાં ઓલો તંબુ તમારે છોડી નાખવા પડ્યા હતા, એટલા આવ્યા હતા. શાબાશ. થોડી ગરમી છે, વાંધો નો, એના પંખા ચાલુ થતા જ કરી દો, બધા બેઠા એને તકલીફ ન પડે. બધા ચાલુ થાય એમ જ કરી દો. ઇલેક્ટ્રોનિક વાળાને વિનંતી છે, અમારે તો અહીં છે નહીં, પણ તમારું ચાલુ થઈ જાય મને એમ થાય કે તમે ડ્રોનને ઉપાડી લઈએ એમ. અરે એનો તો ઓપરેટરને ધ્યાન રાખવાનું હોય, વચ્ચે જવાનું, વચ્ચે આવવાનું. એનું એકદમ ઓલાવાળો આમ ડેરિંગ વાળો હોવો જોઈએ ઓપરેટર. એને કહી દો, એને કંઈ વચ્ચે જવાનું, નકર આટલા અહીંથી આમ ઓલી બાજુ ફેરવી, આ બાજુ ફેરવી, બાકી પંખા ચાલુ કરો. મને નથી વાંધો, આ તો ન્યા માટે કહું છું. એટલે બધા નિરાતે, કારણ કે ગરમી થોડીક છે ને, ઉનાળામાં હોવી જોઈએ. આપણે તો શું છે, કોઈ કેમ કે ચોમાસે વરસાદ બહુ પડશે તો મર્યા, શિયાળામાં ટાઈટ બહુ પડશે તો ગયા, ઉનાળામાં તડકા પડશે તો ન રહેવાય, તો તને મૂકવો ક્યાં એમ. આપણે તો હુંવાળા એટલા બધા થઈ ગયા, આપણે એમ થાય કે યુદ્ધ થાય, ધીંગાણું થાય, વગર કહેવાય નહોતા લાઈનમાં લાગી ગયા હમણાં. હા તો આગળ જતા એવું આવે કે હાસીને બંધ થાય બધું, તો એ તો બધી તૈયારી રાખવી પડે કે નહીં. અફવાઓ આવે તો આપણે આમ જો હરેરી જતા હોય તો આપણે રાષ્ટ્ર માટે શું કરી. હું અહીંથી કહું, આ ચારણનું આંગણું છે એટલા માટે. યુદ્ધ કોને કહેવાય કોક દી વાંચો તો ખબર પડે. સંઘર્ષ કોને કહેવાય સાહેબ. મેવાડના રાણા રાજસિંહે જ્યારે મેવાડ છોડીને પહાડમાં જ્યારે આશરો લીધો, ઔરંગઝેબની સેના આવી ત્યારે એને સામે લડવું હતું, એની સેના વધારે હતી. તારે વણકરથી લઈ, દરજીથી લઈ, સુતારથી લઈ, પટેલ ખેડૂથી લઈ, માલધારીથી લઈ, માલધારીઓ એના પશુને પહાડમાં લઈ લીધા હતા. દૂધ બૂધ વેચવાનું વાખણ કાંઈ નથી બાંધ. ખેડૂએ ખેતરો હળગાવી દીધા, દુશ્મનોને હાથમાં કાંઈ ન આવવું જોઈએ. દરજી કે અમે કપડાં સીવશું, મૂસી કે બૂટ બનાવશું, વણકર કે અમે વણી તૈયાર કરશું, લુવાર કે અમે તરવારો બનાવશું, સુતાર કે તમારે લાકડાની વસ્તુ રથો જે જોઈ અમે બનાવશું. આખી 18 વર્ણ જ્ઞાતિ યુદ્ધ એટલે શું. મહારાણા પ્રતાપ લડતા હોય તો એકલા નો લડતા હોય, રાણા રાજસિંહ લડતા હોય તો એકલા ન હોય. 18 વર્ણ બધું સર્વસ્વ હળગાવી દો. હો વીઘાના ખેતર ઘઉં હળગાવો, દુશ્મનને ઘઉંનો દાણો ન મળે તો ખાશે હું. કુવા પૂરી દો, પાછું ગાળી લે હું. ખબર છે તમને, વાંચ્યું છે. બેઠા અમને કાંઈ મળતું નથી, અમારું બૂતું ફીગું, તો પછી ગટગટાવી જાય ને એટલે તું કોકને નડતો આરે ભલા માણસ. હવે કોને સંઘર્ષ કહેવાય. અખંડ ભારત એટલે શું ખબર જ નથી. અટાણે મને બધું મળે તો બધું રેડી, મને જરાક તકલીફ પડી, મને કેમ રોકાય. તારા બાપુજીને રોકાય, રાષ્ટ્રને વાંધો હોય તો રાજભાને રોકાય, ગમે એને રોકાય. રાષ્ટ્રનું હિત કરવા માટે આપણે બધાને એક થવાનું છે. અને આ ચારણનું આંગણું છે એટલે કહું છું, અમે રાષ્ટ્રના હિતમાં મોર ઉભા છે. કાયમ હા, ગાગરોનના યુદ્ધના મેદાનમાં ગયા પેલા હાંગને ટાણે વાત આવી છે એટલે હો મને આમ બૂટા છૂટે છે. આજ અમારું આંગણું છે. હવે ખરેખર ગાગરોનના યુદ્ધમાં જવા પેલા રાણા હાંગાએ રાતમાં હાંજને ટાણે બીજા દિવસે યુદ્ધમાં ઉતરવું અને એમ કીધું કે હે રાજપૂતો, હે ભીલો, 18 વર્ષ, હે ખેડૂઓ, હે ચારણો,
આ દુશ્મન છે ને, આ બાદશાह છે ને, ये बकरा खाते थे वो अच्छा है, खाने दो। घेटा खाई खावा दो, बकरा खाई खावा दो, पादा कापीन खाता था खावा दो, मने वांधो नतो। अब मेरा दिमाग खा रहा है। હવે આને કોઈ જીવતો પકડી લે ખરો, આ બાદશાહને, આ સુબાને હવે મારો મગજ ખાય છે। તેથી બધાએ કીધું મરવા તૈયાર સહી, માથા તમારા ચરણમાં છે। હે રાણા હાંગા, પણ એને જીવતો પકડવો કેમ ની ગેરંટી કેમ લેવી? કયો તો અમે ખપી જઈએ। દેદી દાટીના કાતરા માથે હાથ દઈને અમારો કેહરિયા હાંખનો ચારણ ઉભો થયો, હરિદાસ કેહરિયા। હો હા 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 થયો ઉભો ભાઈ, અને એને એમ કીધું, હે રાણા હાંગા, મને મંત્રી પદ બનાવ, અને મંત્રી બનેવો એને સેનાપતિ બનાવ। કાલ યુદ્ધના મેદાનમાં ઉતરું, સવાર બપોર ને રોઢો થાય ત્યાં સુધીમાં ગોઠણિયા ભર કરીને રાણા હાંગાના ચરણમાં જો સૂબો હોય તો માનજે કે ચારણ શું હરિદાસ કેસરિયા બોલ્યો છે ભલા માણસ। હા 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 અને ઉતરો ભાઈઓ, ગાટા હુકળે હટીલા જોત ફેરાડીની સામે ગાજે કાક છોટી દૂધ હોય પ્રકૃતિ ગટા દીધ પ્રકૃતિ ગડપે જતી ઉપાડે ભગોળ ફેરા ફેરા ફૂટી નાદ ઘોડા ઉપાડે। ગાટા હુકળે હટીલા જોત ફેરાડીની સામે ગાજે કાક છોટી દૂધ હોય પ્રકૃતિ ગટા દીધ ગાજે પ્રકૃતિ ગડપે જતી ઉપાડે ભગોળ ફેરા ફેરા ફૂટી નાદ ઘોડા ઉપાડે। મહી પાડી કુંડી કાને હેમરા હે થાક મળે હસમાન કપે રાજ કુંડળા એરા બીજડા નરાજ તાડ પીધી ભેળા પાટ બને અણી ભેળા પાટ ધણી નજા કે અથાક લડ્યા હીકી બાત સુણી ધોમ તાળા વામ લાગ્યા। મારે કેવું છે યુદ્ધના મેદાનમાં ગાંડા થયા હરિદાસ કેસરિયા, એની હરોળમાં 12 ચારણો એક પછી કે હે હરિદાસ, હવે આપણી કરણી ભેળી આવડ ભેળી આપણી જોગમાયાઓ અને આપણે ચારણો સહી, અમારા માથા પડી જાય તોય હરિદાસ તારા ઉપર તરવાર પૂગવા દે તો ચારણના પેટના નહીં અમે પ્રતિજ્ઞા લઈ છે। ભલામણ માર ઉપાર જીવતો, અને મારું સપાખરું છે એક ઘડી પાડા હાડા તોઈને વાળા ગમે ચારણો સોગાળા પાકા ઝાકા ધૂપ ધૂપ જાડા અઠાળા દોરાળા ગમે બટાળા હિમાળા વાસી ચટાળા દાદા હિમાળા પટાળા કટાળા સિંહ ચટાળા પાડા હાડા તોઈને વાળા ગમે ચારણો સોગાળા પાકા ઝાકા ધૂપ ધૂપ જાડા અઠાળા દોરાળા ગમે બટાળા હિમાળા વાસી ચટાળા દાદા હિ બટા પટાળા ગટાળા સિંહ ગટાળા પંજાળ મોટા મોટા તાળે થાળે નતી રીજી લોટામાં હિ ગોટાળે દીએ જેને દીધા બલિદાન જોતા જોતા લડે આગે પોતાળા બંબોળ જુઓ પોતા સંસ્કાર સેવે પાવે રતકામ। ટૂંકમાં વાત કરું, હરિદાસ કેહરિયા ખાટકો યુદ્ધ કર્યું, આખી કથા તો બહુ જબરી છે, પણ રોંઢાના 4 વાગ્યાનો સમય થયો ને વચ્ચેથી ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત ઝુમર દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની ભ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે જૂન વરવા હુર પાડે હીરાણી પઠાણ પારે હીરાણી પઠાણ ખાલી ફાલ ખીખુર સાણ ખીંધર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા હિંધર પાડ હિંધર એટલે હાથી હિંધર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ત્રીજો પોર તે રોંઢો થયો ને તા તો એની દાઢી પકડીને કાડાડા ભૂફ કરતો છુબાને હેઠો નાખી અને ત્યાંથી ઢળડી અને રાણા હાંગાના પગમાં નાખીને કીધું કે આને ચારણ કહેવાય ભલા માણસ, આ તારા ચરણમાં આવ્યો હાલે હાલે હુબો। રાણા હાંગાએ ઘુમરી ખાઈ ગયા ઉભા તાની એક વાર તો કે આને દઉં હું એમ, મારે વટની વાત હતી, મારે જોતું નથી કાંઈ, હવે હું દઉં આખો ઘુમરો ખાઈને પછી કે એ ચારણ હરિદાસ કે હરિયા ચિત્તોડની ગાદી તારી મારે નથી જોતું કાંઈ, આ ઇતિહાસ છે, ઓથેન્ટિક વાત કરું છું, તને ગાદી આપી, એને કીધું ગાદી અમારે જોતી નથી, ધરાર એને માથે બેહાર્યા લઈ જાય, યુદ્ધ પૂરું થયું ને ગાદીએ બેહાર્યા, ઇતિહાસ છે, ગાદીએ બેહાર્યા હરિદાસ કે હરિયાને ઘડીક વાર બેહી ગયા પછી કે આમાં અમને અહક થાય આમાં અહક થાય, અમને મજા નહીં આવે, તમે તમારું છે એ અમારું છે ને બધા હારે જ છે। પછી એને કીધું કે એટલા એટલા ગામ આપી, તો કે ધરાર આપ્યા લીધા છે, હવે તમે જ કયો આપ્યું કોણે કહેવાય? એને વંદન છે રાણા હાંગાને, આપણે એનું ઋણ ભારત નો ચૂકવી શકે। 10 રાણાઓ થયા છે, હું કાલે જ પ્રોગ્રામમાં બોલ્યો હતો ને આજે કહું, વિજાપુરમાં કાલે હતો પ્રોગ્રામ ત્યારે મેં કીધું, અને
કે એક મહારાણા પ્રતાપને શિવાજી ભાગ્યશાળી છે કે આપણે બધાને કોઈ છોકરાને તમે ફોટો દેખાડો ને એટલે તરત એમ કહી દે કે આ શિવાજી છે કે આ મહારાણા પ્રતાપ. પણ 10 તો રાણાઓ થયા છે એ ખરખા. મોકલ, રાણો મોકલ, રાણા રાજસિંહ, રાણા કુંભા, ખુમાણ 1, ખુમાણ 2, ખુમાણ 3, એ બધાને વાંચો ને તો તમને ખબર પડે કે રાણાઓ કેવા થયા છે. પણ કહેવાનો અર્થ મારો એ કે ઘડીક ગાદીએ બેહીન એ ચારણ ઉતરી ગયા અને કીધું કે તમારી ગાદીને તમને રખવાળા માતાજી તમારા કરે, અમારે નથી જોતું, આ અમારી પરંપરા છે. એટલે એટલે ખાલી ચારણ કર્યા કરીએ એવું નથી મારે. અમે બધી વાતો અહીંયાથી કરવાના છીએ. અમે બધાની ભેળા રહ્યા છીએ. બધાને જ્યારે જરૂર પડી ત્યારે રહે છે અને સારામાં સારી વાતો હોય ગમે એની કરવી. હું ઘણીવાર બોલું, અમારે જુનાગઢ બાવદીન કોલેજ અને આજથી 1 સદી પહેલા બાવદીન કોલેજનું ગઢવી સાહેબ સંજીભાઈ રખોલું કરતો તો એક દલિત, અને આઝાદી પહેલાની વાત છે. સારા માણસો કેવા હોય દરેક સમાજમાં, અને એ દલિત ઊભો તો રખોલું કરે, ઉગાડા પગ, બાવદીન કોલેજનું નોકરી પૂરી થઈને હવારે હાલતો થયો વહેલો અંધારામાં, એમાં કોકનો મોરહાર પડી ગયેલો, ખોવાઈ ગયેલો હાર, અને એ કેળામાં પડેલો જોઈ ગયો, કોકનો પડી ગયો, તૂટી ગયો છે, કોઈ નીકળ્યો હોય સુખી માણસ, એને લાકડીએ ચડાવ્યો હારને. આમ લાકડીએ ચડાવી અને એ હાર લઈને નવાબની કચેરીમાં હવારના પોરમાં કચેરી ભરાણી ત્યારે આવ્યો. બધા જોઈ રહ્યા હો, તૂટેલા લુગડા, ઉગાડા પગ, અને કે જોઈ લ્યો આ દલિત આવે છે હારને, એને આમ લાકડીએ ચડાવેલો નો. એટલે બધાને તો હું એમ થાય ને, આને ખબર પડે હોનાની હું કિંમત, આને કોઈ દી જોયું નહીં હોય. આવું બોલવા મીડિયા આમ હોય ને, આવું મીડિયા બોલવા. એટલે નવાબની પાસે આવીને કીધું કે મને આ હાર મળ્યો છે જેનો, એને સાહેબ નવાબ સાહેબને કીધું બાપુ જેનો હોય એને આપી દેજો, મને બજારમાંથી જીડ્યો છે, ખાનદાની કેવી છે એની. એટલે કીધું હા વાંધો નહીં લઈ લ્યો. કોકે લઈ લીધો, પણ પછી બોલવા મીડ્યા અમુક. આને તળી ખબર પડે, કોઈ દી હોનું જોયું હોય તો ને, કોઈ કડી તૂટી જાય, નુકસાન થાય, હાથમાં લેવાનો હોય, બળે સડાવવાનો હોય, આ થોડો નાગ છે, હરફ છે, આવું બોલવાળા બોલવા મીડ્યા. પણ એને શું દલિતે સોનું ભાડ્યું હોય આવું બોલી ગયા અમુક. એમાં કોઈ બોલ્યું નહીં, બીજું આવું બોલવા મીડ્યા. પણ નવાબ તો સમજેલા હતા બહુ, એટલે પાછા હાર આપીને પાછો વળ્યો ને દલિત. તો નવાબ સાહેબ બોલ્યા કે ભાઈ આ બધા બોલે છે ને તને કાંઈ જવાબ તારે નથી આપવો. આ બધા એમ કે કાંઈ હોનું જોયું ન હોય, કોઈ દિન હોનાનો હાર છે તો આમ કર્યું ને તેમ કર્યું, આને લાકડીએ ચડાવીને નાગની જેમ હરપની જેમ લઈ આવ્યો, ખબર નથી પડતી ને આવું બોલે છે બધા. નવાબે કીધું તો તારે જવાબ નથી દેવો, અને વળ્યો દલિત પાછો તૂટેલા લુગડાના ખાનદાની ઠાઈ ભરી હતી. એણે એમ કીધું કે જુનાગઢનો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે, બાકી આવા ગોરખોદિયાત બોલ્યા કરે એમાં જવાબ દેવાનો ન હોય. જુનાગઢનો નવાબ પૂછતો હોય તો જવાબ દેવાનો મારી પાસે છે. તો બોલો શું કામે? તો કે એટલા માટે કે મેં નરસિંહ મહેતા આને સાંભળ્યું કહેવાય, બાકી રાયડું નાખે કાંઈ વળે નહીં. નરસિંહ મહેતાનું મેં એક ભજન સાંભળ્યું છે, અને એ ભજનમાં એક કડી આવે છે કે વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે. એમાં એક કડી છે, વૈષ્ણવ જનતો તેને કહીએ પરધન જાલે નહીં હાથ. હાથમાં પરધન નો લી અને વૈષ્ણવ કહેવાય. આ હાર મારો નથી ને અડાય નહીં ને એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું, બાકી બીજી બને કાંઈ ખબર નથી પડતી. હા હા હા, આને ભજન સાંભળ્યું કહેવાય.